રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1564 નવા કેસ, અમદાવાદમાં 345, સુરતમાં 278, વડોદરામાં 171, રાજકોટમાં 149 નવા કેસ। કોવિડના નિયમની મજાક બનાવવાની ફરી આવી સામે કિસ્સો। સુરેન્દ્રનગર મોરબીમાં ગુજરી બજારમાં ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા। બનાસકાંઠાની બનાસ ડેરી અંતર્ગત 4.50 લાખ પરિવારોનો દૂધ એકત્રિત કરવાનો રેકોર્ડ। એક જ દિવસમાં 74 લાખ લીટર દૂધ કર્યું એકઠું। મુન્દ્રામાં સરકારી અનાજ બારોબાર વેચવાના કારસ્તાનનો પર્દાફાશ। પોલીસે સંપત મહેતાના ગોડાઉનમાં રેડ પાડી મુદ્દામાલ કબજે કર્યો। સોમનાથ મહાદેવના મંદિરમાં પહેલીવાર ભક્તોની ગેરહાજરીમાં જ કાર્તિકી પૂર્ણિમાની મહાપૂજા અને મહાઆરતી। કોરોના મહામારીને લીધે પહેલા જ રદ કરાયો છે કાર્તિકી પૂર્ણિમાનો મેળો। આવતીકાલે સવારે 10 વાગ્યાથી બુધવારે બપોર સુધી ભરૂચના પિરામણમાં સદગત અહેમદ પટેલની મળશે શોક સભા। પુત્ર ફૈઝલ પટેલ, પુત્રી મુમતાઝ પટેલ પિરામણમાં જ હાજર। નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત રાઉન્ડઅપ સાથે। હું છું દીપા શર્મા। શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચાર કોરોનાના કેસને લઈને મળી રહ્યા છે। દરરોજ રેકોર્ડ બ્રેક આંકડો સામે આવી રહ્યો છે અને આ વિક્રમ સર્જક આંકડો અત્યારે પણ યથાવત, કારણ કે 1564 નવા દર્દી નોંધાયા છે। રાજ્યમાં કોરોનાના જે નવા દર્દીઓ છે તેનો આંકડો 1500 થી વધુ। રાજ્યમાં આજે 16 લોકોના મોત થયા છે। આ તરફ 1451 દર્દીઓ સ્વસ્થ થઈને પોતાને ઘરે પરત ફર્યા છે। સુરત શહેરમાં નવા 223 દર્દીઓ નોંધાયા છે। આ તરફ અમદાવાદમાં આંકડો 319 પર રહ્યો છે। સતત તમામ મહાનગરોમાં સ્થિતિ વણસતી નજરે પડી રહી છે। ભાવનગર શહેરમાં 25 નવા દર્દીઓ મળી આવ્યા, જેઓ કોરોનાના ચેપથી પીડાઈ રહ્યા છે। જામનગર સિટીમાં નવા 24 દર્દીઓને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો। વડોદરા શહેરમાં 130 નવા દર્દીઓનો સમાવેશ કરાયો છે। આ તરફ ગાંધીનગર સિટીમાં 25 નવા દર્દીઓ મળ્યા। તો જૂનાગઢ સિટીમાં આંકડો 12 પર રહ્યો છે। 12 દર્દીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે। તો સંક્રમણની આ સ્થિતિ ખરેખર ચિંતાજનક। રાજ્યભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે। તમામ મહાનગરોમાં નાઇટ કર્ફ્યુની અમલવારી થઈ રહી છે। ઘણા એવા ગામડાઓ છે જ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ લોકો આગળ વધી રહ્યા છે, તેમ છતાં પણ આ કોરોના કાબૂમાં આવવાનું નામ નથી લઈ રહ્યો। રાજકોટથી પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે। ઝોન 2 ના ડીસીપી દ્વારા પત્રકાર પરિષદ કારણે ઘણા બધા લોકોને તકલીફ પડી અને રેસ્ક્યુમાં સમય થઈ ગયો। એ ઉપરાંત આઈસીયુ નો જે એન્ટ્રી દરવાજો છે એ પણ જે નોર્મ્સ મુજબ હોવો જોઈએ 2 મીટર, એ નોર્મ્સ મુજબ નથી। આખી હોસ્પિટલમાં ફાયર સાઇનેજીસ બિલકુલ નથી। ઇમરજન્સી એક્ઝિટ સાઇનેજીસ ક્યાંય બતાવવામાં આવ્યા નથી। આ બધા કારણોને કારણે અમે એ બધા લિસ્ટ આઉટ કરી અને એના પુરાવા લઈને સ્પ્રિન્કલર સિસ્ટમ 2016 થી જે નેશનલ બિલ્ડિંગ કોડ છે એમાં સ્પ્રિન્કલર સિસ્ટમ કમ્પલસરી છે, એ ઇન્સ્ટોલ કરવામાં નથી આવી। એ ઉપરાંત જે સ્ટાફને ટ્રેનિંગ આપવાની આ ઘટના બની ત્યારે જે હાજર સ્ટાફ હતો એણે થોડો પ્રયત્ન કર્યો છે। જે એની પાસે સાધનો તો બધા જ ઇન્સ્ટોલ કરેલા છે ફાયર ફાઇટિંગના, પણ એ સાધનોનો ઉપયોગ કરી શક્યા નથી। એને કારણે અને પછી એમના સ્ટેટમેન્ટમાં અમે લીધું ત્યારે ખ્યાલ આવ્યો કે એમને પ્રોપર ટ્રેનિંગ મળેલી નથી અને એનો રેકોર્ડ પણ ક્યાંય નથી। આને કારણે જો એમાં પ્રોપર રિસ્પોન્સ આવ્યો હોત તો મારી દ્રષ્ટિએ આ ઘટનામાં થોડું પરિણામ વધારે સારી રીતે લાવી શકાય। આગ જે સીસીટીવીની ઘડિયાળ છે એના આધારે હું આપને કહી શકું કે આગ 12 અને 22 મિનિટ અને 14 સેકન્ડે લાગી છે। આગનો સમયગાળો જે છે એ બહુ વધારે નથી, હાર્ડલી 3 મિનિટ 4 મિનિટ, કારણ કે ત્યાર પછી તો કેમેરો પણ વિઝિબલ રહ્યો નથી।
આગનો સમયગાળો બહુ લિમિટેડ છે અને ત્યાર પછી આગ જે છે એના કરતાં વધારે ધુમાડાની અસર દેખાય છે આખા હોસ્પિટલમાં. જે અમે આરોપીઓ જે રાઉન્ડ અપ કર્યા છે, અમે FIR 5 આરોપીઓ વિરુદ્ધ કરી છે અને અત્યારે પૂછપરછ તમામની કરી રહ્યા છીએ. એમાંથી એમની RT-PCR કરીને પૂછપરછમાં એમનો રોલ નક્કી થયા પછી અમે એમાં અરેસ્ટ કરીશું. આ જે હોસ્પિટલ છે એની મંજૂરી ડૉક્ટર વિશાલ મોઢા, જે ગોકુલ હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર છે, એમણે મંજૂરી લીધી છે. એમની એપ્લિકેશન 3 સપ્ટેમ્બરે એમણે કરી છે અને એપ્લિકેશનના આધારે એમને 15 તારીખે મંજૂરી મળી છે. આમાં આરોપી તરીકે અમે ગોકુલ હોસ્પિટલના ચેરમેન ડૉક્ટર પ્રકાશ મોઢા, એમના જે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર જેને કહેવાય એ ડૉક્ટર વિશાલ મોઢા, ત્યાર પછી ડૉક્ટર તેજસ કરમટા ઇઝ ડાયરેક્ટર, ડૉક્ટર તેજસ અનદર ડૉક્ટર તેજસ અને ડૉક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, આ ટોટલ 5 લોકો વિરુદ્ધ અમે FIR કરી છે અને એમનો આ કોવિડ હોસ્પિટલના રનિંગમાં ડે ટુ ડે રનિંગમાં શું શું રોલ છે એના આધારે અમે હવે ધરપકડ કરી છે. એ પણ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે. અત્યારે ઘણી બધી કોર્પોરેશનની જ્યારે NOCનું અમે ચેકલિસ્ટ જોયું તો ઘણી બધી વસ્તુ એમણે ચેક પણ કરેલી છે. ઇન્વેસ્ટિગેશનમાં હજી ડિટેલમાં આપણે અમે જશું ત્યારે ખ્યાલ આવશે, પણ ઘણી બધી વસ્તુઓ જે તે સમયે કોર્પોરેશનના ચેકિંગમાં હોય અને પાછળથી ફંક્શનિંગ ન થતું હોય એવી પોસિબિલિટી એક છે. એ ઇન્વેસ્ટિગેશનમાં ખબર પડે. અત્યારે કેવું ખૂબ ડિફિકલ્ટ છે કે બીજા આ સિવાય આમાં કોણ નામ નીકળે. DVRના આધારે, કેમ કે આખી જે ICU છે એના દરેક બેડ ઉપર પડદા રાખેલા અને એ પડદા એક પ્રકારે CCTVમાં વિઝિબિલિટીમાં ખૂબ નડે છે. એથી અમે સ્પષ્ટ નથી કહી શકતા કે આનું રીઝન શું છે, ક્યાંથી એક્ઝેક્ટલી આ થઈ છે. FSL પણ પ્રાઇમરી રિપોર્ટ આપ્યું છે પણ સ્પષ્ટતાથી હજી અમને નથી મળ્યું. FSL ટોટલ 13 જાતના અલગ અલગ જગ્યાએથી સેમ્પલ લીધા છે અને એ અલગ અલગ સેમ્પલનું જ્યાં સુધી રિઝલ્ટ નહીં આવે ત્યાં સુધી FSL કે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર સ્પષ્ટ આપણને કંઈ કારણ નહીં આપી શકે. એ સ્પષ્ટ નથી કરી શકાતું કારણ કે આખા ICUમાં ખૂબ જ બધા ઇન્સ્ટ્રુમેન્ટ હતા, ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સ પણ હતા અને બીજા ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ હતા. ઇવન ડાયાલિસિસનું પણ મશીન હતું, વેન્ટિલેટર્સ હતા, કેટલા બધા ફેન, પ્લગ, ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ એવા છે. તો એને કારણે ક્યાંથી, કેમ કે સ્પષ્ટ એક સીધું નજરે દેખાય એવું કોઈ કારણ આપણે ઇમિડિયેટ એમાં તારવી શકીએ એમ નથી. જ્યાં સુધી અમને ટેકનિકલ હેલ્પ નહીં મળે ત્યાં સુધી એમાં અમે સ્પષ્ટ નહીં કરી શકીએ. આગળની તપાસમાં અમે આ સિવાય કોઈ આરોપી છે કે નહીં, અથવા તો શિવાનંદ મિશન ટ્રસ્ટ કે એ સિવાય બીજા કોઈ પણ કે જેનો આમાં રોલ હોઈ શકે પોસિબિલિટી, એ તમામ એંગલ ઉપર તપાસ થશે. રીઝન જ્યાં સુધી અમે ટેકનિકલ ફીડબેક મળે ત્યાર પછી રીઝનમાં કંઈ અમને એવું લાગે કે એમાં હજી નામ ખુલવાની શક્યતા છે તો આ બંને એંગલ ઉપર હજી તપાસ થશે. તપાસ અધિકારી તપાસ કરશે અને સીટ એનું સુપરવાઇઝન કરશે. જે સ્કોપ છે સીટનો એ આ છે. ધરપકડમાં ઓલરેડી અત્યારે અમારી પાસે જ આરોપીઓ છે અને અમે એની પૂછપરછ કરી રહ્યા છીએ. જેવા અમે કન્ફર્મ થઈ જશું, ક્લિયર થઈ જશું એટલે અમે ધરપકડ કરી લઈશું. મોસ્ટ પ્રોબેબલી કાલે અમે કરી નાખશું કાર્યવાહી. सत्ताईस तारीख को जो आग लगी है हॉस्पिटल, कोविड हॉस्पिटल, उदय कोविड हॉस्पिटल में, उसमें उस टाइम पे हमने अननेचुरल डेथ का ऑफेंस रजिस्टर किया है और उसके बाद ये 2-3 दिन का डिटेल इन्वेस्टिगेशन करने के बाद हमें उसमें नेग्लिजेंसी, डेथ ड्यू टू नेग्लिजेंसी दिखाई दी है और हमने अभी 304 IPC 304A के अनुसार गुना दाखिल किया है और आरोपी को अभी राउंड अप किया है. તો રાજકોટ ઝોન 2 ડીસીપી મનોહરસિંહ જાડેજાને આપ સાંભળી રહ્યા હતા. કુલ 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ તેમનું નિવેદન. ડોક્ટર પ્રકાશ મોઢા, વિશાલ મોઢા સામે પણ ગુનો દાખલ કરાયો છે અને આ સિવાય ડોક્ટર તેજસ કરમટા, ડોક્ટર તેજસ મોતીવારસ સામે પણ ગુનો દાખલ કરાયો છે.
પૂછપરછ કરવામાં આવી રહી છે। ડોક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સામે પણ ગુનો દાખલ। વધુ આરોપીઓની સંડોવણી અંગે હજુ તપાસ થશે અને ત્યારબાદ જાણકારી આપવામાં આવશે। કયા ઇન્સ્ટ્રુમેન્ટના કારણે આગ લાગી તે હજી સુધી જાણી શકાયું નથી। કુલ 5 આરોપીઓ વિરુદ્ધ આ કાર્યવાહી થઈ છે। જૂનાગઢના ભૂતનાથ સૂરજ ફનવર્લ્ડ પાસે ભરાતી બજારમાં લોકોની ભીડ એકત્રિત થઈ। મોટી સંખ્યામાં લોકો એકઠા થતા કોવિડની ગાઈડલાઈનનો ભંગ થયો જોવા મળ્યો। લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સના નિયમો ન પાળતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। મોરબીમાં ભરાતી રવિવારી બજારમાં નિયમોની એસી તેસી થતી જોવા મળી। મચ્છુ નદીના પટમાં ભરાતી રવિવારી બજારમાં 2,500થી વધુ લોકોની હાજરી જોવા મળી। અહીં ન તો લોકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું, ન તો માસ્ક પહેર્યા। જાણે મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા અધિકારીઓને આપવામાં આવેલા સૂચનોની અવગણના કરાઈ। સુરેન્દ્રનગરના મેળા મેદાનમાં ભરાતી ગુજરી બજાર કોરોનાને કારણે બંધ કરાવાઈ। ગત રવિવારે ગુજરી બજારમાં સોશિયલ ડિસ્ટન્સના અભાવની સાથે માસ્ક વિનાના લોકો જોવા મળતા હોબાળો મચ્યો હતો, જેથી સુરેન્દ્રનગર પાલિકાના વહીવટદાર અનિલકુમાર ગોસ્વામી અને ચીફ ઓફિસર સંજયકુમાર પંડ્યાના આદેશથી પાલિકાની ટીમ ટ્રાફિક પોલીસ સાથે ગુજરી બજારમાં ધસી ગઈ હતી અને છૂટક ધંધો વેપાર કરવા આવતા લોકોને મેદાનમાંથી બહાર કાઢ્યા હતા। કોરોનાના વધતા જતા કેસને લઈને સાબરકાંઠા વડાલી 5 ડિસેમ્બર સુધી સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય લેવાયો। વેપારીઓ અને પાલિકા દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું, જેને લઈને દરરોજ 4 વાગ્યા બાદ બજારો બંધ રહેશે। સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દવા ખૂટી છે। કોરોના પોઝિટિવ દર્દીઓને આપવામાં આવતી ફેવિપિરાવિર ફેબીફ્લુ નામની દવા એક સપ્તાહથી સિવિલમાં નથી। કોરોનાગ્રસ્ત દર્દીઓને બહારથી દવા લાવવા માટે ડોક્ટરો કહે છે આ દવાની કિંમત 2,000 કરતાં પણ વધુ છે। સરકાર પાસેથી 20,000 મંગાવેલી દવા માત્ર 2,000 જ મળતા સ્ટોક ખૂટ્યો હતો। સુરેન્દ્રનગરમાં કોરોના વોરિયર્સ ડોક્ટર નિરાલી ઇન્દ્રવદન દોશીનું સન્માન કરાયું। કોરોના કાળમાં જૈન સાધુ સાધ્વી અને જૈન સમાજ તેમજ અન્ય સમાજની સેવા કરવા બદલ સરદાર સ્થાનકવાસી જૈન સંઘ સુરેન્દ્રનગર દ્વારા બહુમાન કરાયું। મહત્વનું છે કે ડોક્ટર નિરાલી ઇન્દ્રવદન દોશીએ કોરોનાના સમયમાં સાધુ સાધ્વીજી જૈન સમાજ અને અન્ય સમાજમાં સેવા આપી છે। કોરોના કાળમાં જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો। 4 ડિસેમ્બરથી પ્રથમ તબક્કાની પરીક્ષા ચાલુ થશે। આ પરીક્ષા 3 તબક્કામાં લેવામાં આવશે। વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર નજીક હોય તેવા પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા આપી શકશે। હાલ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે। ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવશે। 54,451 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। બનાસકાંઠાના થરાદની શેરાઉ દૂધ મંડળીના મંત્રી અને ચેરમેને ખોટા એકાઉન્ટ બનાવી 38 લાખ રૂપિયા ચાઉ કર્યાની ગેરરીતિ થતા થરાદ પોલીસ મથકે ગુનો નોંધાયો। દૂધ મંડળીના મંત્રીએ પુત્ર, પત્ની અને ભાઈના ખોટા બેંક ખાતા ખોલાવ્યા હતા। મંત્રી દરરોજના દૂધમાં 150 લીટર જેટલું પાણી ભેળસેળ કરી અને તેટલા દૂધના પૈસા તેમના સગાવાલાના એકાઉન્ટમાં જમા કરાવતા હોવાના આક્ષેપ થયા છે। કોંગ્રેસના દિગ્ગજ અને ગમે તેવી મુશ્કેલીમાં પક્ષને ઉગારનારા અહેમદ પટેલના નિધનના આટલા સમય પછી પણ મોટી સંખ્યામાં લોકો તેમના વતન પિરામણમાં તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચી રહ્યા છે। અહેમદ પટેલ પિરામણમાં જ સુપુર્દે ખાક થયા, ત્યારે તેમના પુત્ર ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલ સિદ્દીકી હજુ 3 દિવસ સુધી વતનમાં હાજર રહેવાના છે।
કોરોનાની સ્થિતિ વચ્ચે રાજ્યના જુદા જુદા છેડેથી લોકો આવીને શ્રદ્ધાંજલિ આપી શકે અને સધિયારો બંધાવી શકે તે માટે સદગતના બંને સંતાન ભરૂચના પિરામણ ગામે જ છે અને બુધવાર 2 ડિસેમ્બરે બપોર સુધીમાં ત્યાં હાજર રહેશે। સોમવાર સવારે 10 વાગ્યાથી બુધવાર બપોર સુધી 3 દિવસ શોકસભામાં તેઓ હાજર રહેશે અને સધિયારો બંધાવવા આવનારા લોકોની રૂબરૂ થશે। બુધવારે બપોરે તેઓ દિલ્હી જવા રવાના થશે। હળવદ તાલુકાના કીડીના રણમાં કેનાલમાં પાણી ઘૂસી જતા અગરિયાઓને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું। 15 થી વધુ મીઠાના અગરમાં પાણી ફરી વળતા નુકસાની થઈ। જે અંગે અગરિયાઓ પાસેથી મળતી માહિતી મુજબ કેનાલમાંથી પાણી છોડવામાં આવતું હોય છે, જો કે બાદમાં જરૂરિયાત મુજબનું પાણી છોડ્યા બાદ પણ બંધ ન કરાતા પાણી મીઠા પર ફરી વળ્યું। નુકસાની થતા અગરિયાઓમાં તંત્ર સામે રોષ ભભૂક્યો હતો। હજી વરસાદનું પાણી હુકાણું નહોતું અને ત્યારથી જ આ 1 મહિનાથી કેનાલનું પાણી ગરી ગયું છે અને નુકસાની આ 15 થી 20 પાટા ડૂબમાં છે અને આગળ હજી વધતું જાય અને આ કેટલો સમય હજી અમારે પાણીમાં હાલવું પડશે આવી ઠંડીનું અને મીઠા હજી અત્યારે હજી અમે શરૂઆત જ કરી છે બરાબર મીઠાની અને આ પાટામાં પાણી ગરી ગયા છે। હવે અત્યારે અમારે કેટલો ટાઈમ આ પાણી કાઢવામાં આ સોલર ખોટી થાય મોટરું અમારે આવવા જવાનું ઘણું બધું નુકસાન છે। રણમાં નર્મદા કેનાલનું પાણી ફરી વળતા ઓછામાં ઓછા 15 દિવસથી ચાલુ છે પાણી। વર્ષ પાણી આવે છે કેનાલનું। આ પાણીનો કંઈક બંદોબસ્ત અમારે કરવો જોઈએ સરકારને કંઈ। અગરિયા એક તો હજી આ ચોમાસામાં હજી પાણી ગયું તો હજી અને પાછું હજી અમે થોડા ઘણા પાટા ભર્યા ને થોડોક તરીને એવું કર્યું ભૂકો કર્યો થોડો ઘણો તો પાછું પાણી ફરી વળતા અમારે ભૂકો જરાક ઓગળી ગયો હતો અને અત્યારે બોરમાં અમુકમાં પાણી કરી ગયા છે। અમુક 15 પાટાને નુકસાન છે અત્યારે। ગામ કીડી અમારા ગામમાં કીડી ગામના રણમાં નર્મદા કેનાલનું પાણી ઘૂસી ગયું છે અને તેથી અંદાજિત અમારા 25 થી 40 પાટા તેના અંડરમાં આવી ગયા છે। એટલે નર્મદાના પાણી અમારા પાટા ખારા પાણીના મીઠું પાણી અંદર ઘૂસી ગયું છે એટલે તરી ધોવાઈ ગઈ છે। તેને અંદાજે એક પાટેથી અમારે 25,000નું નુકસાની છે। તેમ અમારે લાખો રૂપિયાનું નુકસાન આવવાની ભીતિ છે। એટલે સરકારને વિનંતી છે કે જલ્દીથી ઝડપથી નર્મદા કેનાલનું પાણી બંધ કરે। ખેડાના નડિયાદ બસ સ્ટેશન રોડ પર ઉભા રહેતા રિક્ષા ચાલકો અને નડિયાદ ટાઉન ટ્રાફિક પોલીસ વચ્ચે બોલાચાલી થઈ। મળતી માહિતી પ્રમાણે રિક્ષા ચાલકને મારામારીને તેનો ફોન કોન્સ્ટેબલ લઈને જતો રહ્યો હતો એવા આક્ષેપ કરાયા। નડિયાદ ટાઉન ટ્રાફિકના કોન્સ્ટેબલ અને ટીઆરબી જવાન દ્વારા રિક્ષા ચાલકોને હેરાન કરતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો। આ અંગે રિક્ષા ચાલકો ડીએસપી ઓફિસ રજૂઆત કરવા માટે પહોંચ્યા। રિક્ષા ચાલકો મુજબ જીતુભાઈ નામના કોન્સ્ટેબલ દ્વારા હેરાનગતિ કરાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે। અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર નવજીવન હોટેલની પાછળ ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી। છેલ્લા 2 દિવસથી આગ લાગવાનો સિલસિલો યથાવત છે। આગ કયા કારણોસર લાગી તેની હજુ ખબર પડતી નથી। આગ વીમા પકવવાના કારણે લાગી છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું। આગ રેલવે ટ્રેકથી 50 થી 60 ફૂટ દૂર લાગી હતી। સરહદી ભાભર પોલીસે ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા માટે નિર્દોષ વ્યક્તિને મૂઢમાર માર્યો। ભાભર પોલીસે રાઠોડ મહેશસિંહ નામના યુવકની ગેરકાયદેસર અટકાયત કરી ઢોરમાર મારી બળજબરી ચોરીનો ગુનો કબૂલ કરાવવાના પ્રયાસ કર્યા, પરંતુ યુવકે પોલીસની વાત ન સ્વીકારતા ભાભર પોલીસનો ભાંડો ફૂટ્યો। આખરે યુવકના પરિવારજનો પોલીસ મથકે આવતા ભાભર પોલીસ યુવકને છોડવા મજબૂર બની હતી અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો। મહત્વનું છે કે ભાભર પોલીસની આ કરતૂત સામે આવ્યા બાદ પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે। હું ગયો 10-15 મિનિટ બેઠો, સાહેબ આવ્યા, પછી મને સાહેબના ચેમ્બરમાં લઈ ગયા। સાહેબે મને પૂછ્યું મને કે તે ચોરી કરી છે? મેં કીધું ના સાહેબ મેં ચોરી નહીં કરી। ડાયરેક્ટ સાહેબ આવી મને ઢોકરે મારવા માંડી પડ્યા, 4-5 જણા પકડ્યા, બધાને માર્યો, મારકૂટ કરી, ઢોર માર્યો મને। અને પોલીસ એમ કહે છે કે તમે અત્યારે તો હું એમને તારા ભાઈને છોડી દઉં છું, કોઈ લોભું નથી કરું, પણ મારી કુટીને એમને બહાર મૂકી દીધો છે નાના ભાઈને મારીને। એમને તું કે ઘરે જતો રહે। ઘરે ગયા પછી સાહેબ અમે દવાખાને લઈ ગયા, સરકારી દવાખાને લઈ ગયા। પછી
એમને મેં સારવાર કરી કે ભાઈ આ ભાઈને કેમ કેટલો ઈજા થઈ છે. પછી અમને ખબર પડી બહાર આવ્યા પછી ભાઈએ કીધું કે સાહેબ મને 50 ધોકા માર્યા છે. પછી આ ભાઈની આખું હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. પછી અમે દવાખાને ગયા, દવાખાને લઈને બહુ હાલત ખરાબ થઈ ગઈ. પછી અમને અમારે બીજે પણ દાખલ કરવામાં આવશે હજુ, અને અમને પાટણ લઈ જવાનો છે. ભાઈને બહુ ઈજા બાબર પોલીસે પકડી અને ખૂબ ધોરમાર મારેલો છે. ગુજરાત પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે સોમનાથમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું. શ્રી હમીરજી ગોહિલ સ્મારક ટ્રસ્ટ અને સોમનાથ નગરના સ્થાનિક નાગરિકો દ્વારા આ બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગીર સોમનાથના તલાલાના રેલવે સ્ટેશન પર સિંહ પરિવાર લટારે નીકળ્યો હતો. રેલવે સ્ટેશન પાસે આ સિંહ પરિવારે ગાયનું મારણ કર્યું. રેલવે સ્ટેશન પાસે મિજબાની કરી સિંહ પરિવારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. સ્ટેશન નજીક રહેતા લોકોએ સિંહ પરિવારને જોવા માટે ટોળી વળ્યા હતા. પાવી જેતપુર તાલુકાના ગઢ ભીખાપુરા ગામના યુવાનો પગપાળા સંઘ લઈ રાજસ્થાનના રણુજા પહોંચ્યા. 11 વર્ષ પહેલા 4 વ્યક્તિઓએ શરૂ કરેલા આ સંઘમાં 11મા વર્ષમાં 46 યુવાનો જોડાયા. 900 કિલોમીટરનો કઠિન પગપાળા પ્રવાસ આ યુવાનોએ ફક્ત 12 દિવસમાં પૂર્ણ કરી બાબા રામદેવ પીરના દર્શન કરીને ધન્યતા અનુભવી. રણુજા પહોંચેલા યુવાનો દ્વારા 52 ગજનો નેજો ચડાવવા સમયે સંઘમાં ગઢ ભીખાપુરા સહિત આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા અને જય બાબરીના ઘોષથી રણુજા શહેર ભક્તિમય બન્યો. સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકાના વસાડવા પ્રાથમિક શાળા દ્વારા પુસ્તક વાચક કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો. આ કાર્યક્રમનો હેતુ ગ્રામજનો, યુવકો, વડીલો અને બહેનો વાંચન તરફ વળે તે છે. શાળાના શિક્ષક કૌશિક કુમાર પ્રજાપતિ અને અન્ય શિક્ષકો દ્વારા પુસ્તક વાચક કાર્યક્રમનો પ્રારંભ કરાયો. ગ્રામજનોને માટે 1000 પુસ્તકો મૂકવામાં આવ્યા છે. બનાસકાંઠાના થરાના ટોટણા રોડ પાસેના સદારામ કોમ્પ્લેક્સ પાસે આવેલી ખુલ્લી ગટરમાં ગૌવંશ ખાબક્યું હતું, જેમાં મહાકાલ સેના તેમજ નગરપાલિકાની ટીમ દ્વારા ભારે જહેમત બાદ ગૌવંશને બહાર કાઢવામાં આવ્યો. કચ્છના અંજાર ખાતે એકમાત્ર નંદી શાળામાં વિવિધ કાર્યોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં 70 લાખનો શેડ, ઘાસચારા ગોડાઉન, ચબૂતરો અને કાર્યાલયોને આજે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ નંદીનું પૂજન કરાયું, જેમાં રાજ્યમંત્રી વાસણભાઈ આહિર, અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત અને આ નંદી શાળાના સંચાલક ત્રિકમદાસજી મહારાજ સહિતના લોકો હાજર રહ્યા. ₹25 લાખ રૂપિયાના ખર્ચે ઘાસ ગોડાઉનનું આજે લોકાર્પણ હતું, ચબૂતરાનું લોકાર્પણ હતું અને વહીવટી કામગીરી માટે ઓફિસનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. આવનાર દિવસોમાં આપણે આપણા નંદીને ભગવાન તરીકેની સ્થાપના કરીએ, એનું આપણે ભાવ તરીકેનું પૂજન કરીએ. એ હેતુથી જ અમે નંદી શાળા લગભગ 14 મહિના પહેલાં આની શરૂઆત કરી છે. શરૂઆત 11 નંદીથી કરી અને જોતાં જોતાં આજે લગભગ 600 નંદી જેવા થઈ રહી છે. એની સેવા જેમ બેને ટાઈમ લીલોચારો છે, ડૉક્ટરની ટીમ છે, પાણીની વ્યવસ્થા છે અને સમગ્ર કાર્ય સહેજતા સરળથી લોક ભાગીદારથી આ કાર્ય થઈ રહ્યું છે આજના દિવસમાં પણ. ખેડાના નડિયાદ ચકલાસી ભાગોળ વિસ્તારમાં ગાય અચાનક ગાંડી થતા નાસભાગ મચી. ગાય અચાનક ગાંડી થતા આજુબાજુના રહીશોમાં ડરનો માહોલ ફેલાયો. નડિયાદ ફાયર વિભાગની ટીમે જાણ કરાઈ. ફાયર વિભાગની ટીમે 1 કલાકની જહેમત બાદ ગાયને પકડી કાબૂમાં લઈ ઝાડ સાથે બાંધી દીધી. જોકે આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. મહત્વનું છે કે હજુ અઠવાડિયા પહેલા એક આખલાના કારણે એક વ્યક્તિનું મોત થયું હતું. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરના માનસરોવર તળાવમાં યુવકે મોતની છલાંગ લગાવી. દાંતીવાડાના ડાંગિયા ગામના યુવકે અગમ્ય કારણોસર તળાવમાં પડતું મૂકી આત્મહત્યા કરતા સમગ્ર ગામમાં ચર્ચાનો વિષય બન્યો. આ દુઃખદ ઘટનાની જાણ થતાં માનસરોવર તળાવ પર યુવકના મૃતદેહને જોવા માટે લોકોના ટોળા ઉમટ્યા.
પાલનપુર પાલિકાના ફાયરને જાણ થતાં ફાયર ટીમના તરવૈયાઓએ તળાવમાં યુવકની શોધખોળ હાથ ધરી હતી. જૂનાગઢના કેશોદમાં તસ્કરો ફરી મિલમાં ત્રાટક્યા હતા. કેશોદના અગતરાય મિલમાં તસ્કરો દિવાલ કૂદીને મિલમાં પ્રવેશ્યા. તસ્કરોએ મિલમાંથી 15,000 રોકડાની ચોરી કરી અને માલ મિલકતને નુકસાન પહોંચાડ્યું. મિલના સીસીટીવી અનુસાર 5 ચડ્ડી બનિયાનધારી તસ્કરો હોવાનું સામે આવ્યું. આ અંગે મિલ માલિકો ફરી એક વખત કેશોદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. એક સાથે આટલી બધી ચોરી થઈ છે અને અમારી તો પોલીસ તંત્રને ખાસ એ જ માંગણી છે કે તે ઝડપથી આના ઉપર કંઈક એક્શન લે અને આગલા દિવસોમાં બીજા આવા બનાવ ન બને એના માટે થઈને ખાસ મારી. નવસારીમાં શિયાળામાં તસ્કરો સક્રિય થયા. નવસારીના ચારપુલ પાસે આવેલા નીલકંઠ જનરલ સ્ટોરમાં તસ્કરોએ હાથ સફાયો કર્યો. તસ્કરોએ 7,000ની રોકડ તથા અન્ય સામાનની ચોરી કરી. આ જનરલ સ્ટોરથી માત્ર 100 મીટરના અંતરે જ પોલીસ ચોકી હતી, જેથી શહેરીજનોમાં પોલીસની કામગીરી અંગે પ્રશ્નો ઊભા થયા. ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના છાછર ગામ નજીક મહાકાય મગર દેખાતા રાહદારીઓમાં ભયનો માહોલ ફેલાયો. શિંગોડા નદીના કાંઠે રસ્તા નજીક 10 ફૂટથી પણ લાંબો મગર દેખાયો છે. રાહદારીઓએ મગરને પોતાના મોબાઈલમાં કેદ કર્યો. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. અને તમામ અપડેટ્સ માટે આપ લોગિન કરી શકો છો mantavenews.com પર. નમસ્કાર.